નમસ્કાર, મતવિન્યુઝ સાથે હું છું ઋષા વેકરા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જો કે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ અપાય છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે લીકરના સેવનની જો કે સરકાર દ્વારા છૂટ અપાય છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવાનો જો કે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પીવાની જો કે છૂટ આપવામાં આવી છે। હાલ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જો કે કર્મચારી માલિકોને દારૂની પરમિટ પણ આપવામાં આવશે। જો કે હાલ કર્મચારી માલિકોને દારૂની પરમિટ મળશે। ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પી શકાશે। જો કે હાલ નશાબંધી અને આબકારી વિભાગના નિયામક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। નશાબંધી આબકારી વિભાગના નિયામકે આ નિર્ણય લીધો છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે જો કે લીકરના સેવનની છૂટ આપવામાં આવી છે। આ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જો કે દારૂ પીવાની છૂટ આપવામાં આવશે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મામલે નિર્ણય લેવાયો છે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકારની મુક્તિ। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકારે મુક્તિ આપી છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે જો કે લીકરના સેવનની હાલ છૂટ આપવામાં આવી છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવાનો હાલ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પીવાની છૂટ આપવાનો હાલ નિર્ણય કરી રહ્યો છે। જો કે હાલ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂને લઈને છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં કર્મચારી અને માલિકોને દારૂની પરમિટ પણ આપવામાં આવશે। ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જો કે દારૂ પી શકાશે। ત્યારે હોટલ, રેસ્ટોરન્ટમાં જો કે દારૂ પી શકાશે। નશાબંધી અને આબકારી વિભાગના નિયામક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે પણ લીકરના સેવનની જો કે છૂટ આપવાનો હાલ નિર્ણય લીધો છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવશે। તો કાલ દારૂ પીવાની છૂટને લઈને નિર્ણય લીધો છે। ત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મામલે નિર્ણય લીધો છે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકારે મુક્તિ આપી છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે લીકરના સેવનની જો કે સરકાર દ્વારા છૂટ અપાય છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની જો કે હાલ છૂટ આપવામાં આવી છે। ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પીવાની છૂટ અપાય છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ દારૂ પી શકશે। જો કે ગિફ્ટ સિટીમાં કર્મચારી અને માલિકોને દારૂની પરમિટ પણ મળશે। દારૂની પરમિટ આપવામાં આવશે। ત્યારે ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જો કે દારૂ પી શકાશે। દારૂની છૂટ આપવામાં આવી છે। નશાબંધી અને આબકારી વિભાગના નિયામક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। નશાબંધી આબકારી વિભાગના નિયામકે નિર્ણય લીધો છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે લીકરના સેવનની પણ જો કે છૂટ આપવામાં આવશે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવાના મામલે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જો કે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે। હાલ જે નિર્ણય લેવાયો છે તેમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ છે। ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે। અધિકૃત રીતે મુલાકાતીઓ માટે લીકરના સેવનની જો કે સરકારે છૂટ આપી છે। કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની જો કે છૂટ આપવાનો હાલ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂ પીવાની સરકારે છૂટ આપી હોવાનો હાલ નિર્ણય સામે આવી રહ્યો છે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જો કે કર્મચારી અને માલિકોને દારૂની પરમિટ પણ આપવામાં આવશે। કર્મચારી, માલિકોને દારૂની પરમિટ મળશે। ગાંધીનગરમાં બનાવેલ ગિફ્ટ સિટી એ ગુજરાતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે। ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાત લેવા આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે। બધા કર્મચારીઓ, માલિકોને લીકર પરમિટ આપવામાં આવ્યું છે। જેના દ્વારા તેઓ વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે। કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે। ગિફ્ટ સિટી ખાતે આવેલ રેસ્ટોરન્ટ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે। ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં લીકરનું સેવન કરી શકશે, પરંતુ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં।
ગિફ્ટ સિટીમાં દારૂને લઈને હાલ છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં આવેલી હોટલોમાં વાઇન એન્ડ ડાઇન માટે જો કે મંજૂરી લઈ શકાશે, ત્યારે હાલ ગિફ્ટ સિટીને દારૂની ગિફ્ટ આપવામાં આવી છે, દારૂની છૂટ આપવામાં આવી છે। હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબમાં જો કે લીકરનું સેવન કરી શકાશે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જો કે દારૂબંધી હળવી કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। મુલાકાતીઓ પણ જો કે લીકરની હાલ આઝાદી માણી શકશે। નશાબંધી અને આબકારી વિભાગના નિયામક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। નશાબંધી અને આબકારી વિભાગના નિયામકે આ નિર્ણય કર્યો છે અને ગિફ્ટ સિટીને જો કે દારૂબંધીમાંથી છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં કર્મચારી અને માલિકોને દારૂની પરમિટ પણ આપવામાં આવશે, ત્યારે ગિફ્ટ સિટીમાં કર્મચારી અને માલિકોને દારૂની પરમિટ મળશે। અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની જો કે છૂટ આપવાનો હાલ એક નિર્ણય લેવાયો છે, ત્યારે મુલાકાતીઓને પર લીકરની આઝાદી માણી શકશે। અધિકારીઓ તેમજ મુલાકાતીઓ પણ દારૂ પી શકશે। ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જો કે દારૂ પી શકાશે, હાલ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। તે સરકાર દ્વારા હાલ એક નિર્ણય કરવામાં આવ્યો છે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે, પરંતુ ગિફ્ટ સિટીમાં દારૂની બોટલનું વેચાણ નહીં થાય। ગિફ્ટ સિટીમાં દારૂની બોટલનું વેચાણ નહીં થાય, પરંતુ દારૂ પી શકાશે। જો કે હાલ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલો વાઇન એન્ડ ડાઇન માટે મંજૂરી લઈ શકશે, ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે દારૂ પીવાની છૂટ આપી છે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તમામ પ્રકારની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે। 11 જાન્યુઆરીએ શ્રમ અને રોજગાર વિભાગમાં સેમિનાર યોજાશે, જેમાં પહેલા સવારના સેશન્સમાં બિલ્ડિંગ વર્ક ફોર્સ એર ફ્યુચર વિષય પર યોજાશે, જેને કેન્દ્રીય મંત્રી રાજુ ચંદ્રશેખર દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે। બીજા સેશન્સમાં ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક સ્કિલ ડેવલપમેન્ટ વિષય પર યોજાશે, જ્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે। આ સેમિનાર સવારના સેશનમાં આયોજિત કરવામાં આવશે। લગભગ 3 કલાકની આ સેમિનાર રહેશે અને આ સેમિનારમાં અમારા માનનીય કૌશલ્ય વિકાસ શ્રમના મંત્રી શ્રી માનનીય શ્રી રાજપૂત સાહેબની સાથે સાથે આપણે યુનિયન મિનિસ્ટર શ્રી રાજીવ ચંદ્રશેખરજી, જે કે ઓનરેબલ મિનિસ્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિનરશિપ છે, એ પણ હાજર રહેશે અને માર્ગદર્શન તથા વિઝન આપશે। આપણે આ સેમિનારમાં ઉદ્યોગોની સાથે સાથે એક્સપર્ટ્સને આમંત્રિત કર્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે મોટા પ્રમાણમાં આપણે એક્સપર્ટ્સ આ સેમિનારમાં ઉપલબ્ધ આવી રહ્યા છે। ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઝન 2023 હેઠળ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રી એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યો, કલેક્ટર, કમિશનર, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આવનારા સમયમાં ભાવનગરમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરાય તેમજ યુવક યુવતીઓને નોકરી માટે બહાર ન જવું પડે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે પ્રારંભ થયેલા એક્સપોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સિફાઈ થાઓ, કેપિટલ લાવો, રિસ્ક લ્યો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો। કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ હશે। ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂકો, પછી ગવર્મેન્ટ આગળ જાઓ। સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે। 1723માં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી, એનું મેઇન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું। તો ઉદ્યોગ ભાવનગરના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે જ। અને જેમ ચિરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે, એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું। અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા 11મી ધોરણ, 12મી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે, કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે। અમદાવાદની સુમતિ સ્કૂલના કેમ્પસમાં 4 દિવસીય વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુમતિ કેમ્પસમાં દર વર્ષે દ્વારા ધામધૂમથી વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે સુમતિ કેમ્પસમાં આવેલા 3 સ્કૂલના 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક એક્ટિવિટી અને ફનફેર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। વાર્ષિક ઉત્સવમાં ફૂડ સ્ટોલ, રમતો, ડાન્સ, ડ્રામા, સાંસ્કૃતિક અને વેશભૂષા જેવી એક્ટિવિટીમાં બાળકોએ પરફોર્મ કર્યું હતું। ઉત્સવમાં કોઈપણ જાતના કોરિયોગ્રાફર વિના જાતે જ મહેનત કરી બાળકોએ દરેક એક્ટિવિટી બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું। આમાં
શાળામાં લગભગ 1600 જેટલા બાળકો છે અને 80% જેટલા બાળકોએ આમાં ભાગ લીધો છે. બધા જ બાળકોમાં જે આંતરિક શક્તિઓ હોય એની ખીલવણી થાય, બાળકોને સ્ટેજ ફિયર ઓછો થાય, બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એના માટે અમે દર વર્ષે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. આ વખતે મોટા પાયે કર્યો છે. આનો હેતુ માત્ર ને માત્ર બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોમાં જે અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ હોય. છેલ્લા 3 દિવસથી અમારા વિવિધ વિભાગોના નાના ભૂલકાથી માંડીને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ કલ્ચરલ એક્ટિવિટી સ્ટેજમાં તૈયારી કરી અને પરફોર્મ કર્યું છે. સૌથી મોટી બાબત એ છે કે વિદ્યાર્થીઓએ જાતે તૈયારી કરી છે, કોઈ કોરિયોગ્રાફર નહીં, માત્ર શિક્ષકોના માર્ગદર્શન સાથે. અને સાથે સાથે કાર્યક્રમનું સંકલન, સંચાલન અને આયોજન પણ બાળકો દ્વારા, શિક્ષકો દ્વારા કરાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રખડતા પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રોજના 30 થી 35 જેટલા પશુઓના મોત થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા આજે અલગ જ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સામાન્ય સભામાં ગાય પશુ નહીં પરંતુ અમારી માતા છે તેવું બેનર લઈને પહોંચ્યા હતા. તેમની માંગ હતી કે જે પણ ગાયોના મોત થઈ રહ્યા છે તેના જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવે અને ગાયોની યોગ્ય રીતે સાર સંભાળ કરવામાં આવે. इरादा ही ऐसा है कि गाय अहमदाबाद से चली जाए. मैं आपकी बात से सहमत हूं कि रोडों गाय नहीं होनी चाहिए. आप रोडों से गाय हटाया, बॉम्बे देखिए, जयपुर देखिए, इतने महानगर पालिकाओं में भी गाय के लिए अलग अलग नियम है. उस नियम से अहमदाबाद में या गुजरात के अंदर करे जाए तो गाय भी रह सकती हैं. और आप इसमें एक चीज़ और देखिए कि कितने लोगों का घर जो इन गाय के ऊपर चलता था, कितने लाखों लोगों का घर था जो घर अब चला गया. मेरे पास बहुत सारे लोग आए कि हमारे पास गाय गई, अब हमारे पास काम धंधा नहीं है. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવા પર છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે. ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જો કે આ મામલે હવે નિવેદન સામે આવ્યું છે. જો કે દારૂને પાછલા બારણે ઘુસાડવાનું ષડયંત્ર છે તેવું શક્તિસિંહ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે. જો કાલ યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે સરકારે મંજૂરી આપી હોવાનું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે. જો કે હાલ ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપવામાં આવી છે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે છૂટ આપવામાં આવી છે, જો કે હાલ ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકાર દ્વારા મુક્તિ આપવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પડે છે કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય. એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું. દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ, શાંતિ અને એકલાસ છે. આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે 2 વાગે કે 3 વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે, કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય, કારીગર, કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું આઉટપુટ સારું મળશે. કોંગ્રેસની સરકાર હતી, આખા દેશમાં સૌથી વધારે કાગળ પરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધારે આવ્યું તો એ ગુજરાત હતું. એ 1992નો સમય ક્યારેય ન ભૂલી શકાય. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરીઓ, એકબીજા સાથે ધંધાકીય સ્પર્ધાવાળી રિફાઇનરીઓ, એ એસઆર અને રિલાયન્સ એ જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું આવ્યું. આખો એક મોટો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે, એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ, ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે. કઈ પ્રકારે થઈ શકશે?
કોઈ માણસ દારૂ પીધેલો પકડાય કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ. આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે, એને કંટ્રોલ કરવો જોઈએ. આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. મારા ગુજરાતનો યુવા હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આઈએએસ રાજકુમારને હાલ મહત્વનો હવાલો સોંપવામાં આવ્યો છે. આઈએએસ રાજકુમાર બેનીવાલને જો કે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીએસઆરટીસીના એમડી અને વાઇસ ચેરમેનનો વધારાનો હવાલો હાલ તેમને સોંપવામાં આવ્યો છે. 1987 બેચના અધિકારી જો કે રાજકુમાર બેનીવાલને હાલ હવાલો સોંપવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે જો કે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે તેમને હાલ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જીએસઆરટીસીના એમડી અને વાઇસ ચેરમેનનો વધારાનો હવાલો તેમને હાલ સોંપવામાં આવ્યો છે. જોકે હાલ આઈએએસ રાજકુમાર બેનીવાલને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે હાલ જીએસઆરટીસીના એમડી અને વાઇસ ચેરમેનનો વધારાનો હવાલો હાલ તેમને સોંપવામાં આવ્યો છે. જોકે હાલ 1987 બેચના અધિકારી રાજકુમાર બેનીવાલને હવે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પણ તેઓ જોકે ફરજ બજાવતા હતા ત્યારે જીએસઆરટીસીના એમડી અને વાઇસ ચેરમેનનો વધારાનો હવાલો સોંપાયો છે. ગુજરાતમાં આવકવેરા વિભાગે મોટા પાયે દરોડાની કામગીરી હાથ ધરી છે. ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે આરઆર કાબેલ બાદ હવે પોલીકેબ ઇન્ડિયા પર આઈટી દ્વારા તવાઈ બોલાવવામાં આવ્યું છે. આવક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત, મુંબઈ સહિત 30 થી 40 જગ્યાઓ પર હવે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જોકે હાલ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ દરોડાની કામગીરી આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી. પોલીકેબના દમણ એકમમાં પણ ઇન્કમટેક્સ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇન્કમટેક્સ ત્રાટક્યું હતું. જોકે હાલ કંપનીના ડાયરેક્ટરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને જો કે હાલ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદની જો કે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી માવઠાના સંકેત દેખાઈ રહ્યા છે. નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની જો કે હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ભેજવાળા પવનોને કારણે વાતાવરણ પર જો કે તેની અસર પડી રહી છે. આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં જો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી માવઠાના સંકેત દેખાઈ રહ્યા છે. નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદને લઈને જો કે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભેજવાળા પવનોને કારણે વાતાવરણ પર જો કે તેની અસર પડી રહી છે, જેને લઈને હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. આગામી 2-3 દિવસમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય, પરંતુ રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદને લઈને જો કે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માવઠાને લઈને હાલ આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી માવઠાના જો કે હાલ સંકેત છે. નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની જો કે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ ભેજવાળા પવનોને કારણે વાતાવરણ પર અસર પડી રહી છે. જૂનાગઢમાં બજારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાનો મામલો સામે આવ્યો હતો. જૂનાગઢમાં બજારમાં અચાનક જ આગ લાગી હતી. જૂનાગઢની માંગનાથ બજારમાં અચાનક જ આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો હતો. 2 કલાક બાદ પણ આગ જો કે હજુ સુધી કાબૂમાં નથી આવી. 2 કલાક બાદ આગ કાબૂમાં નથી આવી. આગને કાબૂમાં લેવા 3 ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. 2 કલાક બાદ પણ આગ કાબૂમાં નથી આવી. સમગ્ર ઘટનાને લઈ જૂનાગઢ મેયર ધારાસભ્ય સંજય કોરડિયા પર ખડે પગે છે.
જોકે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ પણ બંદોબસ્ત જાળવી રાખ્યો છે. જૂનાગઢમાં બજારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોકે હાલ 2 કલાક બાદ પણ આગ હજુ ઓલવાઈ નથી. જૂનાગઢના માંગનાથ બજારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે કિચનવેરની દુકાનમાં જોકે અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી હતી. 2 કલાક બાદ પણ આગ હજી પણ કાબૂમાં આવી નથી. 2 કલાક બાદ પણ આગ પર હજુ કાબુ મેળવાયો નથી. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જોકે જૂનાગઢ મેયર ધારાસભ્ય સંજય કુરોડિયા પણ આગની પગનાને લઈને ખડે પગે છે, પરંતુ 2 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નથી. સમાચારમાં આગળ વાત કરીશું. રાજકોટમાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ માસૂમ બાળકીને બચકા ભર્યા હતા. 4 વર્ષની બાળકીને રખડતા શ્વાનોએ ઘેરી બચકા ભર્યા હતા. સ્કૂલેથી માતા સાથે ઘરે જતા સમયે બાળકીને 4 શ્વાનોએ ઘેરી લીધી હતી. માતાએ શ્વાનોના સકંજામાંથી બાળકીને માંડ બચાવી હતી. શહેરમાં હજુ પણ અનેક સ્થળો પર શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ બાળક પર શ્વાનના હુમલાનો મામલો સામે આવ્યો હતો. રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં બાળક પર શ્વાને હુમલો કર્યો હોવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. 4 જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હોવાનો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો. જોકે હાલ મીડિયાના અહેવાલ બાદ મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મીડિયાના અહેવાલ બાદ હવે મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડી અને લઈ જવામાં આવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે આરએમસીના ડોમ કેર સેન્ટર ખાતે ચૂક્યા શ્વાનોને લઈ જવામાં આવ્યા છે. જોકે હાલ બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટમાં પણ રખડતા શ્વાન દ્વારા બાળક પર હુમલો કર્યો હોવાનો ઘટના સામે આવ્યો હતો. ત્યારે મીડિયાના અહેવાલ બાદ હવે તંત્ર જાગતું થયું છે. 4 જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હોવાનો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો. ત્યારે જોકે મીડિયાના અહેવાલ બાદ મનપાની ટીમ હવે ઘટના સ્થળે પહોંચી હતી. મીડિયાના અહેવાલ બાદ તંત્ર હવે દોડતું થયું છે. હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડી અને લઈ જવામાં આવ્યા છે. જોકે હુમલો કરનાર 3 શ્વાનોને પકડી લઈ જવામાં આવ્યા છે. આરએમસીના ડોગ કેર સેન્ટર ખાતે જોકે આ શ્વાનોને લઈ જવામાં આવ્યા છે. રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. બાળક પર શ્વાનના હુમલાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો હતો. 4 જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હોવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે મીડિયાના અહેવાલ બાદ તંત્ર હવે દોડતું થયું છે. મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મીડિયાના અહેવાલ બાદ મનપાની ટીમ જોકે ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડી અને હાલ લઈ જવામાં આવ્યા છે. આરએમસીના ડોગ કેર સેન્ટર ખાતે જો કે આ હુમલો કરનાર શ્વાનોને પકડી અને લઈ જવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં પણ બાળક પર શ્વાનના હુમલાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત છે. 4 જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હોવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. મીડિયાના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે. મીડિયાના અહેવાલ બાદ મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર 3 શ્વાનોને પકડવામાં આવ્યા છે. હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડી અને લઈ જવામાં આવ્યા છે. જોકે હાલ આરએમસીના ડોગ કેર સેન્ટર ખાતે 3 શ્વાનોને પકડી અને લઈ જવામાં આવ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. તે રાજકોટમાં પણ રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. સંસદમાંથી 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ અને દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા સુરત ખાતે પણ દેખાવ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ કોંગ્રેસીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓની ટીંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે લોકશાહીને ખતમ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અટકાયત કરાયેલા કોંગ્રેસીઓ દ્વારા ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરવામાં આવી હતી. રાજ્યસભામાં અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. 147થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે નબળાઈ છે, એ ગૃહમંત્રી તરીકે અમિત શાહની નબળાઈ છે. કારણ કે સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી. આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ
કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે. નથી નરેન્દ્ર મોદી જવાબ આપવા આવતા, નથી અમિત શાહ જવાબ આપવા આવતા. અમારી માંગણી છે કે આનો જવાબ આપવો જોઈએ. નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે, અમિત શાહની નિષ્ફળતા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેઓ રાજીનામું આપવું જોઈએ. પ્રકારે કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે તેના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે દિલ્હીમાં જે પ્રકારની ઘટના બની હતી અને તેના જ કારણે જે સાંસદ ભવનમાં જે 4 જેટલા લોકો ઘૂસી ગયા હતા અને તેના વિરોધમાં અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ખાસ કરીને જે તેમના પર આરોપ કરવામાં આવ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની જે મિમિક્રી કરવામાં આવી છે તેમાં જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને જ લઈને અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ છે. જોઈ શકાય છે જે પ્રકારે અત્યારે અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત દરમિયાન જે જોઈ શકાય છે પોલીસ દ્વારા કે અહીંયા સુરત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે પૂર્ણ ઉધના વિસ્તાર છે અને જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં વિરોધ કરવામાં આવેલો હતો, પરંતુ વિરોધ કરે તે પહેલા જ આ લોકોની અટકાયત કરવામાં આવેલી છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો છે પોલીસે પણ અને પુરુષ કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવેલી છે. જે પ્રકારે વિરોધ હતો, વિરોધની જે વાત કરવામાં આવી હતી તેને જ લઈને આ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા. ત્યારે કહી શકાય કે જે પ્રકારે હાલ જે તમામ કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કાર્યકર્તાઓ નારાજ છે અને કહી રહ્યા છે કે એક આક્ષેપબાજી કર્યા છે અને ભાજપ સામે વિરોધના નારા ઉઠાવી રહ્યા છે. કેમેરામેન કેસી વગેરે સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.